હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અત્યારે હું બનાવું છું આવા ગુલાબમાંથી મેં આવી પાંખડીઓ કાઢી છે અને આમાંથી હું બનાવીશ લડ્ડુ ગોપાલ માટે ફૂલની માળા. ગાઈઝ, આ ગુલાબની પાંખડી છે, એમાંથી આપણે એને આવી રીતે ફોલ્ડ કરીશું. આ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, એમ 4 ફોલ્ડ કરીશું. અને આ સોય દોરો છે, એને આવી રીતે પરોવીશું. ગાઈઝ, આવી રીતે પાંખડીને ફોલ્ડ કરવાની છે. બધી પાંખડીઓને આવી રીતે ફોલ્ડ કરવાની. અને આવી રીતે સોય દોરામાં પરોવવાનું. આ બધી પાંખડીઓ પરોવી દીધી છે અને હવે આવા વ્હાઈટ મોતી પરોવવાનું. આવી રીતે વ્હાઈટ મોતી પરોવાના છે. આવી રીતે આટલા મોતી પરોઈ અને હવે આ પાછળથી જે ગાંઠ લીધી હતી એમાં આ દોરો પરોઈ દેવાનો છે. ગાઈસ, આવી રીતે અહીંયા ગાંઠ મારી દેવાની છે અને પછી જે વધારાનો દોરો છે એને આવી રીતે કાપી લઈશું. તૈયાર છે આપણી લડ્ડુ ગોપાલની માળા. જો તમને હું બતાવું કે કેવી લાગે છે લડ્ડુ ગોપાલના માળા. ગાઈસ, તૈયાર છે અમારા લડ્ડુ ગોપાલની આ ફૂલની માળા. જો ગાઈસ કેવી લાગે છે. અને હવે આ મારા રાધાજી છે, એમના માટે પણ હું આવી ફૂલની માળા બનાવીશ. ગાઈસ, રાધાને પણ કાના જેવો સેમ હાર બનાવી દીધો છે. જોઈ લો, બંનેને ફૂલનો હાર બનાવી દીધો. ગાઈસ, તમને આ ફૂલની માળાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવતા બ્લોગમાં. હરે કૃષ્ણ.